સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની કાર પલસાણા સચિન હાઈવે ઉપરથી પસાર થવાની છે અને તેમાં એમડી ડ્રગ્સનો મુદ્દામાલ છે। પોલીસે બાતમીવાળી જગ્યા પર 4 માર્ચના રોજ સવારના સમયે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ભાટિયા ચેકપોસ્ટ ખાતે આ કારને રોકી હતી। તેમાં તપાસ કરતા 512.20 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે કારમાં રહેલા બદરુદ્દીન બંગડીવાલા, ગુલામ મિર્ઝા, મોહમ્મદ અશફાક અંસારીની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા જે ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તેની કિંમત 51,22,000 રૂપિયા થવા પામી છે અને સાથે કાર અને મોબાઈલ સહિત કુલ પોલીસે 54,67,220 નો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે। એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા। કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે। એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા जो नवसारीનો રહેવાસી છે અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્ઝા जो સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી जो સૈયદપુરા સુરત શહેરનો આરોપીઓ છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઈલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિઝવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિઝવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે।